વીજકરણથી સિંહણનું કરુણ મૃત્યુ, ખેતર પરથી લગાવેલો મોતનો માંચડો. સિંહણના મૃત્યુનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કણકોટ ગામની સીમમાં એક સિંહણનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થતાં વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શબ પરીક્ષણના અહેવાલમાં સ્પષ્ટ થયું છે કે સિંહણનું મૃત્યુ વીજળીનો આંચકો લાગવાને કારણે થયું હતું. જ્યારે ફરી એકવાર ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ ખાસ કરીને એશિયાટિક સિંહોની સુરક્ષા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. આ ઘટના બાદ વન વિભાગ અને સ્થાનિક ગુનાશોધક શાખા LCBએ સંયુક્ત રીતે સઘન તપાસ અભિયાન હાથ ધર્યું હતું. સીસીટીવી ફૂટેજ અને અન્ય તકનીકી પુરાવાના આધારે વન વિભાગે આંબા ગામના વાડી માલિક જયરાજ બોરીચા અને તેમના ભાગ્યા સરદાર બધેલ નામના 2 શખ્સોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે જંગલી ભૂંડ અને અન્ય પ્રાણીઓની પોતાના પાકનું રક્ષણ કરવા માટે ખેતરની ફરતે ગેરકાયદેસર રીતે વીજળીનો પ્રવાહ પ્રસાર કર્યો હતો, જેના સંપર્કમાં આવવાથી સિંહણનું મૃત્યુ થયું હતું. ગુનાને છુપાવવાના ઈરાદે આરોપીઓએ સિંહણના મૃતદેહને એક વાનમાં નાખીને શેત્રુંજી નદીના કાંઠે નિર્જન સ્થળે ફેંકી દીધો હતો અને પુરાવાનો નાશ કરવા પોતાના કપડાં પણ સળગાવી નાખ્યા હતા. વન વિભાગે બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરી જેલ હવાલે કર્યા છે. આ ઘટનાના પગલે લેલિયા રેન્જના 4 ગામોમાં 40 જેટલા વન કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર વીજ પ્રવાહની તપાસ માટે મોટા પાયે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે આ વિસ્તારમાં 29થી વધુ સિંહોનો વસવાટ છે. આંબા ગામના વતની જયરાજભાઈ રંકુભાઈ બોરીચા અને તેમનું ભાગુ રાખનાર જેનું નામ છે સરદાર કલિયા બધેલ, જે રહેવાસી મધ્યપ્રદેશના છે. આ બંને એકબીજાના મેળાપીપણામાં પોતાના ખેતરની ફરતે જીવંત વીજ શોક આપીને આ સિંહ મૃત્યુ કર્યું હોય તેવું પુરવાર થયું. મતલબ જે અમને આધાર પુરાવો મળ્યા છે એના આધારે સાબિત થતું હતું. વધુમાં આ બંને એકબીજાના સાથે મેળાપીપણું કરીને આના પુરાવો પણ નાશ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો. આજરોજ એમને નામદાર કોર્ટમાં લીલિયા ખાતે રજૂ કરેલ, જેમાં મેજિસ્ટ્રેટશ્રીએ તેમના જામીન રદ કર્યા છે અને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકી આપવા માટે ઓર્ડર કર્યો છે.